હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપરમાં મોડલ પેપર સોલ્યુશનનું 2026નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કર્યો તો જરૂરથી કરજો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર। પહેલું વિભાગ એ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું, કવિ ભાલણને કયો બિરુદ આપવામાં આવ્યું છે? તો જવાબ છે આખ્યાનના પિતા। બીજો, સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। તો જવાબ છે સોનેટ। ત્રીજો, સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો। સહી નથી ગઝલકારનું પૂરું નામ શેખ અલી અહમદ સહી છે। આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો? તેનો જવાબ છે એ કૌતલપુર। બીજું, આવી નગરીમાં લાગી ખાલી જગ્યા પંક્તિ પૂરી કરો। તો જવાબ છે બી લાય। ત્રીજું, ગૌરી શબ્દનો સાચો અર્થ શું થાય છે? તો જવાબ છે બી રૂપાળી સ્ત્રી। આગળ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, કયો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાતો કરે છે? જવાબ, મનુષ્યના ધાબળા ચડાવવાના ડર કે ઝાડ કાપી નાખવાના ડરથી જંગલમાં જવાની વાત કરે છે। બીજું, ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે આવતા? જવાબ, ભગવાન પોતાનો ભાગ ખાવા રાત્રે છાનામાના આવતા। આગળ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે? તો એનો જવાબ, નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અધીરી બને છે। નાયિકાને પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે। આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે। નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે। આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે। બીજો પ્રશ્ન, હજી સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી અને શા માટે? જવાબ, હજી સુધી ઘેર પિતારૂપી પર્વત પાસે પાછા ફરી નથી। આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા શુકનમાં પર્વતે નદીને વિદાય આપી હશે, જેને કારણે નદી સાગરમાં સમાઈ ગઈ છે। આગળ પ્રશ્નોના 8 થી 10 વાક્યમાં ઉત્તર આપો। તો અહીંયા પ્રશ્ન છે, રાજા અશોકમાંથી સાધુ અશોક બન્યાની જીવનયાત્રા તમારા શબ્દમાં લખો। તો એનો જવાબ તમને સંપૂર્ણપણે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો। આગળનો પ્રશ્ન છે, મારા ફળીના 2 ઝાડવા ગીતના મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। તો તમારા આ પ્રશ્નનો ઉત્તર પણ તમને સ્ક્રીન પર સંપૂર્ણપણે આપી દેવામાં આવ્યો છે। આગળ વિભાગ બી, નીચે આપેલ પ્રશ્નનો હેતુલક્ષી ઉત્તર આપો। પહેલું છે, બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો। તો જવાબ છે ઝવેરચંદ મેઘાણી। બીજું, તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ જણાવો। જવાબ છે ચંદ્રકાંત શેઠ। ત્રીજું, જીવનમાં કૃત્રિમતા કરતાં વ્યક્તિની સહજતા શોભે છે એવો ભાવ દર્શાવતી કઈ કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આવેલી છે? તો જવાબ છે જમાના પ્રમાણે। આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, આ માણસ ગાંડો છે, આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ છે બી ક્લાર્ક। ત્યારબાદ બીજું, કિશનના લગ્ન વખતે મામીએ કઈ ભેટ આપી? તો જવાબ છે એ કલ્લીઓ। ત્રીજું, જુગલ જુગારી નાટકની નાયિકા કોણ હતી? તો જવાબ છે બી લલિતા। આગળ પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર આપો। પહેલું, જીભ દ્વારા કયા 2 કાર્યો થાય છે? જવાબ, જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું આ 2 મોટા કાર્યો થાય છે। બીજો પ્રશ્ન, આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? જવાબ, આપણા ભલાના કામો આપણે જાતે ન કરી શકીએ, એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણા દ્રઢમાં થઈ ગઈ છે। આગળ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, લગ્નમાં ભેટ આપવાનો રિવાજ જાણીતો છે, પણ કિશને અમુક શી ભેટ આપી? કિશને અમુને શી ભેટ આપી અને શા માટે? તેનો ઉત્તર તમારે ખુદથી લખવાનો છે સ્વપ્રયત્ને। આગળનો પ્રશ્ન છે, લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયને સર્વશ્રેષ્ઠ માને છે અને શા માટે? તેનો ઉત્તર તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે। હવે આગળ વધીએ। નીચે આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યમાં ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે, ઘમંડી રમણીકલાલ કેવી રીતે પસ્તાવાના ઝરણામાં નાહ્યા
તે તમારા શબ્દમાં તારવું, જે તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. અને બીજો પ્રશ્ન છે, રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું રેખાચિત્ર આલેખો. તેનો જવાબ તમને સંપૂર્ણપણે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળ વિભાગ સી, નીચે આપેલા સમાનાર્થી શબ્દો સમસામે શોધીને લખો. તો પહેલું છે કાસ્ટ, એટલે કે એની માટે લાકડા અને બળતણ. ત્યારબાદ બીજું છે સીમાડો, એની માટે આપ્યું છે હદ, મર્યાદા. ત્યારબાદ ત્રીજું છે રૂઆબદાર, એની માટે આપ્યું છે પ્રભાવી અને જુસ્સાદાર. ત્યારબાદ વન, એની માટે આપ્યું છે જંગલ અને કાનન. અને છેલ્લે હુકમ, એની માટે આપ્યું છે આજ્ઞા અને ફરમાન. આગળ નીચેના વાક્યમાંથી રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. તો પહેલા વાક્ય માટે ભજન કરે તે હારતો નથી, ભજન કરે તે જીતતો નથી. બીજું, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી, વિજયી કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. ત્રીજું, અલી મૂળ હોશિયાર શિકારી હતો, અલી મૂળ અહમક શિકારી હતો. પ્રણય અતૃપ્ત જ રહે છે, પ્રણય તૃપ્ત જ રહે છે. અને છેલ્લે હું ધિક્કારું છું, હું સફળ છું. આગળ નીચે આપેલ શબ્દ માટે યોગ્ય શબ્દ સમૂહ લખો. પહેલું, મામાનું ઘર તો મોસાળ. બીજું, ગાયનો સમૂહ કે ટોળું તો કહેવાશે ધણ. ત્રીજું, જેમનો કોઈ સૂત્ર નથી તો એને કહેવાશે અજાત શત્રુ. પછી માટીની ભીતવાળો ઓરડો તો એને કહેવાશે ખોરડું. અને છેલ્લે ઝટ ન ઉકેલી શકાય તેવો પ્રશ્ન તો એને કહેવાશે કઠિન પ્રશ્ન. આગળ તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો ગૌરી માટે ગૌરી અને મનુજ માટે મનુષ્ય. આગળ જોડણી સુધારીને ફરીથી લખો. તો અહીં તમને કઠિયારો અને પરિસ્થિતિ આ બે શબ્દોની જોડણી આપી છે. ત્યારબાદ નીચે આપેલ અનેકાર્થી શબ્દોનો અર્થભેદ લખો. તો આપ્યું છે તમને બે શબ્દ આપ્યું છે. પહેલું છે જીન, એની માટે છે જૈન તીર્થકર કપાસ દોડવાનું કારખાનું. અને એના પછી આપ્યું છે જીન, એનો અર્થ છે એક જાતનું ભૂત. આગળ ભાગ અને ભાંગ, તો ભાગનો અર્થ થશે હિસ્સો અને ભાંગનો અર્થ થાય છે ગાંજાની કળીને પાંદડા. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે પોબારા ગણી જવા, તેનો અર્થ છે પલાયન થઈ જવું, નાસી જવું. પોલીસને જોઈને ટોળાના લોકો પોબારા ગણી ગયા. આગળ રફુચક્કર થઈ જવું, પલાયન થઈ જવું, નાસી જવું. સુનીતાનું પર્સ આંચકીને ચોર રફુચક્કર થઈ ગયો. ત્રીજું, પેટનું પાણી ન હાલવું, કશી અસર ન થવી. વાક્ય તેના પર અનેક આરોપ લગાવ્યા પણ તેનું પેટનું પાણી પણ ન હલ્યું. આગળ નીચે આપેલા પ્રશ્નના કૌંસમાં દર્શાવેલ સૂચના મુજબ ઉત્તર લખો. શેઠ મરનારનું ભલું થાય એવા કામમાં આ રૂપિયા વાપરવા અજ્ઞાર્થ વાક્યમાં ફેરવવાનું છે. શેઠ આ રૂપિયા મરનારનું ભલું થાય તેવા કામમાં વાપરો. બીજું છે બીજા વાક્યને વિભક્તિમાં ઓળખાવાનું છે. મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે, તો મનુષ્યનું પશ્ચિમ વિભક્તિ એ સંબંધ છે. ત્યારબાદ છે રમણીકલાલે 100 રૂપિયાની નોટ કાઢી કર્મણી વાક્ય બનાવો. 100 રૂપિયાની નોટ રમણીકલાલ દ્વારા કાઢવામાં આવી. મોટા કરીને માતે ખોડાના ખહતા કર્યા, પ્રત્યય સુધારો. મોટા કરીને માતે ખોડેથી ખહતા કર્યા. હિચકારું કૃત્ય જોઈને કોણ બોલ્યું, વાક્યનો પ્રકાર ઓળખાવો. તો છે પ્રશ્નાર્થ વાક્ય. આગળ આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, સંયોજક શોધો. તો જ્યારે અને ત્યારે. વિભાગ ડી, તો અહીં કીધું છે અહીંયા તમને કાવ્ય આપી છે જેના ઉપરથી પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. તો તમે કાવ્ય જોઈ શકો છો. પ્રશ્ન છે પહેલો, કોઈ પૂછે છે કે કેમ, પ્રશ્નનો કવિ 100 ઉત્તર આપે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કોઈ પૂછે છે કે કેમ, પ્રશ્નના આપેલ ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે. ત્રીજો પ્રશ્ન, કવિએ મોજને ક્યાં મૂકી છે. ચોથો પ્રશ્ન, આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ શું કહેવા માંગે છે. અને પાંચમો પ્રશ્ન, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો તમને અહીં સ્ક્રીન પર એ પ્રશ્નોના જવાબ આપી દેવામાં આવ્યા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળ નીચેનો ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર આપો. તો ગદ્યખંડ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. એના પ્રશ્ન છે પહેલું, પરોપકારી મનુષ્ય કોના જેવા હોય છે. બીજું, કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય છે. ત્રીજું, કોનું જીવન નિરર્થક છે. ચોથું, કેવા મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદ્ગુણો તજતા નથી. અને ચોથો પ્રશ્ન, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
તો તેના જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળ નીચેના ગદ્યખંડનો ત્રીજો ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો તમને અહીંયા ગદ્યખંડ આપી દેવામાં આવ્યો છે અને એનું સંક્ષેપીકરણ કરીને તમને અહીં આપી દેવામાં આવ્યું છે. એનો શીર્ષક પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ વસ્તુ તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળ નીચેના વાક્યમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરી લખો. તો તમને અહીં વાક્ય આપવામાં આવ્યું છે. અરે આવે શું નહીં, તમે મોઢામાંથી કાંક બોલો તો હમણાં આવે. મોરલીને માથે નાગ આવે એમ આવે. આમ જોવો ને આખી પીઠમાં કાછિયા કેવી કેવી બોલી કરીને લલકારી રહ્યા છે. તો અહીંયા તમે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે, જે તમે અહીંયા આ ફકરામાં જોઈ શકો છો. આગળ વિભાગ ઈ. પંક્તિના આશરે 100 શબ્દોમાં તમારે વિસ્તાર આપવાનો છે. તો અહીંયા તમને પંક્તિ આપવામાં આવી છે, એનો અર્થ પણ તમને અહીં આપી દીધો છે અને એનો વિચાર વિસ્તાર તમે અહીં જોઈ શકો છો, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ તમને આપેલ વિષય પર 100 શબ્દોમાં અહેવાલ લખવાનો છે. તમારી શાળામાં યોજાયેલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો અહેવાલ તમારી ભાષામાં લખો, જે તમે અહેવાલ સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ છે નીચે આપેલ વિષયમાંથી તમારે 200 શબ્દમાં નિબંધ લખવાનો છે. પહેલો વિષય છે સૃષ્ટિનો શણગાર વસંત. તો એની માટેના તમે મુદ્દા અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો અને તમને અહીંયા નિબંધ સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળના વિષય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એની માટેના મુદ્દા પણ તમને અહીં આપી દેવામાં આવ્યા છે અને એનો નિબંધ તમે અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો વિષય આપવામાં આવ્યો છે પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા. એનો પણ તમને અહીંયા મુદ્દા આપી દેવામાં આવ્યા છે અને એનો નિબંધ તમને અહીં દર્શાવી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.